વહાલા મિત્રો, હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર અયોધ્યા ખૂબ મહત્વનું શહેર છે, જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો. આજે અમે તમને અયોધ્યા સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ તથ્યો જણાવીશું. હિન્દુ પૌરાણિક માન્યતાઓ અનુસાર અયોધ્યા પવિત્ર સપ્તપુરીઓમાંથી એક છે. પવિત્ર સપ્તપુરીઓમાં અયોધ્યા ઉપરાંત મથુરા, માયા એટલે કે હરિદ્વાર, કાશી, કાંચી, અવંતિકા એટલે કે ઉજ્જૈની નગરી અને દ્વારકા છે. આ બધા શહેરો ખૂબ પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે અયોધ્યા શહેર ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર પર વસેલું છે. ધાર્મિક કથાઓ અનુસાર ભગવાન વિષ્ણુએ પોતાના રામ અવતાર માટે જમીન પસંદ કરવા માટે બ્રહ્મા, મનુ, વિશ્વકર્મા અને મહર્ષિ વશિષ્ઠને મોકલ્યા હતા. પૌરાણિક માન્યતાઓ અનુસાર મહર્ષિ વશિષ્ઠ દ્વારા સરયૂ નદીના કિનારે આવેલી અયોધ્યાને પસંદ કરવામાં આવી અને દેવશિલ્પી વિશ્વકર્માએ આ નગરનું નિર્માણ કર્યું. એવું પણ કહેવામાં આવે છે કે સૂર્યના પુત્ર વૈવસ્વત મનુ મહારાજે અયોધ્યાની સ્થાપના કરી હતી. રાજા દશરથ અયોધ્યાના 63મા શાસક હતા. પ્રાચીન ઉલ્લેખ અનુસાર તે સમયે અયોધ્યાનો વિસ્તાર 96 વર્ગ મીલ હતો. વાલ્મીકી રામાયણના 5મા સર્ગમાં અયોધ્યાનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એવી પ્રચલિત માન્યતા છે કે ભગવાન રામ પોતાના ધામમાંથી જતા રહ્યા ત્યારબાદ અયોધ્યા નગરી વિરાન થઈ ગઈ હતી, કારણ કે તેમની સાથે અયોધ્યાના જીવજંતુ પણ ભગવાન રામના ધામમાંથી જતા રહ્યા હતા. ભગવાન શ્રી રામના પુત્ર કુશે અયોધ્યા શહેર ફરી વસાવ્યું. ત્યારબાદ સૂર્યવંશની આગામી 44 પેઢીઓ સુધી અયોધ્યાનું અસ્તિત્વ રહ્યું. એવું કહેવામાં આવે છે કે મહાભારતના યુદ્ધ પછી અયોધ્યા ફરી એકવાર વિરાન બની ગયું હતું. તો મિત્રો, આ માહિતી તમને ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો.